સૂતજી પાસેથી ચરિત્ર સાંભળ્યું પછી કહેવા લાગ્યા છે કે ઋષિઓ, ભગવાને લોક રચવાની ઈચ્છા થઈ ત્યારે પંચ તન્માત્રામાંથી 16 કલા પ્રગટ થઈ અને પુરુષ રૂપ ધારણ કર્યું. જડાશય જ્યારે પ્રગટ થઈ ત્યારે ભગવાન જડાશયમાં પ્રવેશ કરી યોગ નિદ્રાનો વિસ્તાર કર્યો ને એ જ સમયે નારાયણની નાભી કમળમાં સરોવરમાંથી એક કમળ પ્રગટ થયું. વિશ્વ રચવાની ઈચ્છા વાળા ભગવાન શ્રી હરિ એ કમળમાંથી બ્રહ્માને પ્રગટ કર્યા. બ્રહ્મા દ્વારા જગતનો વિસ્તાર થયો. એ ભગવાન વિષ્ણુ તત્વનું અસંખ્ય હજારો ચરણ, હજારો ભુજાઓ, હજારો બાહુ, હજારો નેત્ર, મુખ કુંડળ આદિ શસ્ત્રની સંખ્યામાં યોગીઓ જ્ઞાનરૂપી ચક્ષુથી આ સ્વરૂપના દર્શન આજે પણ કરે છે. બ્રહ્માના અંશથી મરીચી આદિ 10 પુત્રો થયા. સંસારમાં આસક્ત ન થતા સનત કુમારો થયા. એ પણ સંસારમાં આસક્ત ન થતા સર્વ પશુ પક્ષી આદિ મન્વંતર આદિ પ્રગટ થયા. અને અંતે એ હું તમને ભગવાનના 24 અવતારો ક્યારે થયા, શા માટે થયા અને એ અવતારોમાં ભગવાને કઈ કઈ લીલા કરી એની હું તમને કથા કહું છું સંક્ષિપ્તમાં. પછી બપોર પછીથી 5.5 દિવસ 24 અવતારોની કથાના જ દર્શન કરવાના છે. પરંતુ અત્યારે શુદ્ધ પુરાણી શૌનકાદિક ઋષિઓને 24 અવતારોનો મહિમા સમજાવે છે. કે ઋષિઓ સાંભળો, 24 અવતારોમાં સૌથી પ્રથમ અવતાર બ્રાહ્મણ કુળમાં થયો છે. પહેલો જ અવતાર ભગવાનનો બ્રાહ્મણોને ત્યાં થયો. સનક, સનાતન, સનત આદિ સંત કુમારો થયા. એ અવતારમાં અખંડ બ્રહ્મચર્યનું પાલન કર્યું છે. બ્રહ્મચર્યનું પાલન કરવું એ પણ મોટી ભક્તિ છે. બીજા અવતારમાં પાતાળમાં ગયેલી પૃથ્વીનો ઉદ્ધાર માટે ભગવાન વરાહ રૂપ ધારણ કરી અને હિરણ્યાક્ષનો વધ કરી પૃથ્વી રાજ્ય મહારાજને સોંપ્યું. ત્રીજા અવતારમાં ભગવાન નારદ ઋષિ થયા. દેવર્ષિઓ નારદજી બન્યા છે. ચોથા અવતારમાં ભગવાન ધર્મની કાળ નામની સ્ત્રીના ઉદરથી નર નારાયણમાંથી પ્રગટ થયા. ઋષિ ધારણ કરી બદ્રિકેશારમાં ઉગ્ર તપ કર્યું અને સંસારીઓનું કલ્યાણ કર્યું. પાંચમા અવતારમાં ભગવાન કરદમ અને દેવહૂતિને ત્યાં કપિલ અવતાર ધારણ કરી મા દેવહૂતિને સાંખ્ય યોગના દર્શન કરાવ્યા. સત અને અસતનું જ્ઞાન, સદ અને અસતનું જ્ઞાન બતાવ્યું. અને માને મોક્ષ પ્રદાન કરાયું. છઠ્ઠો અવતાર ભગવાનનો અત્રિ અને અંત્યા પતિવ્રતા રૂપમાં દત્તાત્રેય ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ રૂપમાં પ્રગટ થયા. એક સતીની પરીક્ષા કરવા માટે 3 દેવતાઓને પુત્ર રૂપે બનવું પડ્યું. એ કથા બતાવી. સાતમા અવતારમાં રુચિ પ્રજાશીની આકૃતિ નામની સ્ત્રીથી યજ્ઞ અવતાર ધારણ કરી સ્વયંભૂ મનવંતરની રક્ષા કરી. આઠમા નાભી રાજાની મેરુદેવની સ્ત્રી દ્વારા ઇન્દ્રની કન્યા જયંતી દ્વારા ઋષભદેવજી પ્રગટ થયા છે. એ જૈન પરંપરાના આચાર્ય ઋષભદેવજી અર્થાત જીન શાસનનો પ્રારંભ અહીંથી થયો છે. જીવન હિંસા બંધ કરાવી. અષ્ટમ અવતાર બતાવ્યો. નવમા અવતારમાં રાજા વેરનું શરીરને મંથન કરવાથી એમાં પૃથ્વી અવતાર ધરણી પ્રગટ થયા. સર્વ ઔષધિઓ ગુપ્ત રાખી પૃથ્વીનું દોહન કર્યું. એ પૃથ્વી અવતાર ગણાયો. દશમા અવતારમાં ભગવાન ચાક્ષસ મનમંદરમાં પ્રલય થયો. એ વખતે વૈવસ્ મનુને સત્યવ્રત રૂપે દર્શન આપી રાજાનું રક્ષણ કર્યું. 11મા અવતારમાં દેવ દાનવ સમુદ્ર મંથન વખતે પ્રભુએ કચ્છપ એટલે કાચબાનું રૂપ ધારણ કરી જલમાં ગયેલી પૃથ્વીને પોતાના ખંભા ઉપર ધારણ કરાવી અને પૃથ્વીનું રાજ્ય સોંપ્યું. મંદરાચલ પર્વતની કથા બતાવી. 12મા અવતારમાં એ જ અંતર્ગત ધન્વંતરી ભગવાન અવતાર ધારણ કરી અમૃતનો કલશ હાથમાં લઈ સમુદ્રમાંથી પ્રગટ થયા છે. એ જ કથા અંતર્ગત
ભગવાન 13મા અવતારમાં મોહિનીનું રૂપ ધારણ કરી બધા જ દેવતાઓને દૈત્યોને મોહિત કરી એવું સુહામણું સુંદર રૂપ પ્રગટ કર્યું. દૈત્યોને મોહિત કર્યા, દેવતાઓને અમૃત પાન કરાવ્યું. 14મા અવતારમાં ભગવાન પ્રહલાદની પત રાખવા દૃશ્ય રૂપ ધારણ કરી હિરણ્યકશ્યપુનો વધ કર્યો. એક અંતર્ગત ભગવાન પ્રગટ થયા. 15મા અવતારમાં ભગવાન વામન તરીકે અવતર્યા અને નાનકડા બલિરાજાના યજ્ઞમાં જઈ 3 ડગલા ધરતીને માંગી બલિરાજાના અતલ વિતલ સુતલ નામના પાતાલમાં જઈ ભગવાન રહ્યા અને અંતે લક્ષ્મીજી આવ્યા અને મુક્ત કરાવ્યા. એ વામન અવતાર. 16મા અવતારમાં ભગવાન પરશુરામ તરીકે અવતર્યા. અત્યાચાર આચરનારા ક્ષત્રિય રાજા ઉપર વિધ્વંસ કરી ક્ષત્રિયોને પરાસ્ત કરી પાછા ક્ષત્રિયોને રાજ્ય સોંપ્યું. 18મી વખત ભગવાન રઘુકુલ ભૂષણ કાંતાનાથનો પ્રાદુર્ભાવ થયો. ભગવાન રામજીએ સૂર્ય વંશમાં ધારણ કરી દશરથને ત્યાં સુખ આપ્યું. ગાય અને પૃથ્વી માટે ભગવાનનો એ અવતાર બતાવ્યો છે. વિપ્રધેનુ સુર સંતહિત લિનહિ મનુજય અવતાર નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ. ભગવાન રામજીનો પ્રાદુર્ભાવ એ અસુરોના સંહાર માટે અને સંતો ઋષિઓ ગાય બ્રાહ્મણોના કલ્યાણ માટે થયો. રામ લખણ ભરત શત્રુઘ્ન અંશાવતાર અને પૂર્ણ અવતાર તરીકે થયો. પૃથ્વીનો ભાર ઉતારી અને રામ રાજ્યની સ્થાપના કરી છે. આમ 19 વિષ્ણુ અવતાર ચંદ્રવંશમાં ભગવાન વિષ્ણુની કળા દ્વારા કૃષ્ણ અને બલરામ તરીકે અવતર્યા છે. કંસ જેવા રાક્ષસનો ઉદ્ધાર કર્યો એ કથા આપણે આગળ જોઈએ. 21મો અવતાર કીટક દેશના અનંત દિને બુદ્ધ થયા. 22મા ધર્મ તરીકે અવતર્યા. ધર્મ નો રૂપમાં રક્ષણ કરવા લાગ્યા. 23મા મનુ મહારાજ તરીકે થયા, જેણે વર્ણભેદ બતાવી અને વર્ણાશ્રમની વ્યવસ્થા ગોઠવી મનુ મહારાજ થયા. અંતે 24મા હજી હવે થશે. ભગવાનનો 24મો અવતાર કળિયુગ જ્યારે અત્યાચાર મૂકશે ત્યારે થશે, થયો નથી. હજી ઘણી ઠેકાણે તો ઘણા લોકો એમ કે કળિયુગનો અવતાર થઈ ગયો ને કેટલાય તો પૂજાવા લાગ્યા હું જ ભગવાન છું. આપણી કઠણાઈ તો જુઓ, જે માણસ નથી થઈ શકે એને ભગવાન થઈ જવું છે. इंसान इंसान न हो सका वो भगवान बनकर पीर बनी पूजावा लाग्या छे. ज्यां जो तो हूँ भगवान, मने भगवान नो देखाड़ो थयो. એટલે ભગવાન એમ દેખાડો હાલતા ઘરે દેતા આ બધા વર્ષો હજારો વર્ષથી ઋષિઓ તપ કરે એનું શું? રામચરિત માનસમાં છોપાઈ આવે છે, જન્મ જન્મ મુનિ જતન કરાવે અંત સમય રામ આવત નહીં. આ આટલા બધા વર્ષ જો મુનિઓ જપ કરી ગયા અને એને ના આવે ને તને શર્મા હાલતા ગમે ડાડો આવે, માતાજી આવે, ખેતર પાર આવે, ઈ કેવું? ઈ શું? તો આ બધા જપ કરી નકામા. इन भगवान ने लघु लघु पूजा माण ने माण थईने जीवे ने तोय बहुत काफी है. आ माणस बनी जीवी जवाय ने तोय घणું બધું છે. હવે ને ભગવાન થઈને પૂજા આવું છે. સંબલપુર નામના ગામમાં ક્યારે અતિશય કળિયુગ આવશે? આજ કળિયુગની શરૂઆત છે. અમારા ભૂદેવ પૂજા કરે ત્યારે બોલાવે, કલિયુગસ્ય કલિ પ્રથમ ચરણે ભારત વર્ષે ભરતખંડે. હજી તો કળિયુગનું પ્રથમ ચરણ છે. આ જો અત્યારે અનાચાર, અત્યાચાર, દુરાચાર, પાપાચાર, લૂંટ ફાટ અને હિંસા થઈ હોય, આ તો હજી સેમ્પલ એક્ઝામ્પલ શરૂઆત છે ભાઈ. ઘોર કળિયુગ તો હજી બાકી છે. સારું થયું આપણે વહેલા જન્મી ગયા. ઘોર કળિયુગ જોતા પહેલા આપણે નીકળી જઈએ આમ આગળ. એ વાહના લખે ભોગવે. આવા જો આજની તારીખમાં જીવવું મુશ્કેલ છે, તો એ ભયંકર કળિયુગ આવે ત્યારે કેવી રીતે? અતિશય જ્યારે કળિયુગ આવશે, હિંસા થશે, માર. કળિયુગનો વ્યાખ્યા તો ભાગવતજીમાં લખી છે, આગળ આવશે કે કળિયુગમાં મોટામાં મોટી આ ઉંમર આતે કેમ 100 ને 150 વર્ષ ઉંમરના આપણે ઘણા હોય છે ને, એમાં સાચો કળિયુગ આવશે ત્યારે 13 ને 14 વર્ષ મોટો ઘેટો કહેવાશે. વિચાર કરો, અત્યારે 14 વર્ષના આપણે કંઈક હજી તો બચારું છોરું છે, એ છોરુંની 14 વર્ષની ઉંમર એટલે કળિયુગ વૃદ્ધાવસ્થા વાળો હશે.
અત્યાચાર, પાપાચાર, દુરાચાર થશે, અતિવૃષ્ટિ થશે, કંઈક અનાવૃષ્ટિ થશે, આવા કળિયુગના લક્ષણો બતાવ્યા છે. આવો અતિશય ભયંકર કળિયુગ આવશે ત્યારે ભગવાન સંબલપુર નામના ગામમાં વિષ્ણુ યશદેવ બ્રાહ્મણ ને ત્યારે અને કલ્કી રૂપે પ્રગટ થશે. પણ થશે ભવિષ્ય કાળમાં છે. અત્યાચાર વધશે ત્યારે ભગવાન બહુ દયાળુ છે. ભગવાન ભક્ત વત્સલ છે. પોતાના ભક્તો ઉપર અનન્ય કરુણા કૃપા કરનારો છે. એ ભગવાન સ્વાર્થી નથી કે આપણે જેમ હારું હોય ત્યાં સુધી હાંચવે પછી કે જા તારા લખ્યા તું ભગવો નહીં. ઓ તો દુઃખમાં પેલો યાદ કરે છે. આપણે દુઃખી હોય ને તો ભગવાન આપણને પકડી રાખે કે તું મારાથી અડગો ના જઈશ. જેમ બાળક રડતું હોય ત્યારે એની માં એને રાખે, રમતું હોય ત્યારે ઓછી વાર લે, પણ રડતું હોય ને ત્યારે એને છાનું રાખવા લે. એમ આ જગતમાં બાળક દુઃખી હોય ને ત્યારે ભગવાન પોતાની પાસે રાખે છે. પછી સંસારમાં રમતો એટલે ધંધામાં, યશ કીર્તિમાન, ફરવા હરવામાં, ગાડી બંગલામાં, એ રમકડા નાના. ભગવાન માટે તો રમકડા જ છે. વાત કેટલી, ઓલી ખોટી ગાડી આવે 50 રૂપિયાની, ઓલી 5 લાખથી શરૂઆત થાય. મૂળ તો રમકડું જ છે. નાનકડું છોકરું નાનકડી ગાડીથી રમે, ઓલો મોટા રમકડાથી રમે, બીજો કાંઈ તફાવત નથી. નાનકડા છોકરાઓ 200-300 રૂપિયા ઘર ઘરતા રમે. કાં છેવટે કાંઈ ન હોય ને થોડી પરિસ્થિતિ નબળી હોય તો ચોમાહામાં એ ઘર કાં માટીના પૂઠાનું બનાવે, કાં તો માટીનું બનાવે. અને ઓલો 2-4-25-50 લાખના બંગલામાં રમતો. લાંબો કાંઈ બાળકનામાં મોટામાં ફેર નથી. એ રમકડા જ છે. ઓલો મોટા રમકડાથી રમે, આ નાનાથી રમે છે. અતિશય જ્યારે ભગવાન આપણને કષ્ટ આવે ને ત્યારે ભગવાન આપણી પાસે પોતાની પાસે રાખે છે. કલિયુગમાં અતિશય આવશે ત્યારે ભગવાન પોતાના ભક્તો પર ઉદ્ધાર કરવાના હેતુસર આવશે અને ભક્તોનું રક્ષણ કરશે. એટલે ભગવાન ગીતાજીમાં જોરથી મોટા અવાજથી કહે છે, યદા યદા હિ ધર્મસ્ય ક્લાનિર્ભવતિ ભારત, યદા યદા હિ ધર્મસ્ય ક્લાનિર્ભવતિ ભારત, અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં, ધર્મ સંસ્થાપનાથાય સંભવામિ યુગે યુગે, ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. ધર્મની સંસ્થાપના કરવા હું યુગે યુગે અવતરીશ, આવું ભગવાન કહે છે. આપણને કોન્ફિડન્સ, ચેલેન્જ, વચન આપ્યું, પ્રોમિસ કરી ભગવાને કે ત્યારે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, વ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં, ધર્મ સંસ્થા પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં, ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. પરિત્રાણાય સાધૂનાં, મારા સાધુડા ઉપર, બ્રાહ્મણો ઉપર, ભક્તો ઉપર, સ્ત્રીઓ ઉપર જ્યારે પરિત્રાણ ત્રાસ વર્તાવવામાં આવશે ત્યારે હું અવતાર લઈશ. આવું આપણને ભગવાને વચન આપ્યું, પણ ભગવાન ઉપર આપણને ભરોસો નથી. ખાલી ગીતાજીમાં ભગવાન બોલ્યા એવું જ બધા શાસ્ત્રોનું મત એક થાય છે. ચંડી પાઠમાં જગદંબા આદ્ય શક્તિ ભગવતી કહે છે, ઇત્થમ યદા યદા બાધા દાનવોત્થા ભવિષ્યતિ તદા તદા યવતિર્યાહં કરિષ્યામિ સંક્ષય. ઇત્થમ યદા યદા બાધા દાનવોત્થા ભવિષ્યતિ, મારા ભક્ત ઉપર જ્યારે આપત્તિ, યદા યદા જ્યારે દાનવોત્થા ભવિષ્યતિ તદા તદા યવતિર્યાહં કરિષ્યામિ સંક્ષય. અરે એટલે શત્રુઓ મારા ભક્તો ઉપર આપત્તિ આવશે ત્યારે હું મારા ભક્તોનું રક્ષણ કરીશ. ચંડમુંડ વધને વધ કરનારી ભગવતી જગદંબા, મધુકૈટભને મહિષાસુર મર્દીને, મહિષાસુર નામના અસુરને વધ કરનારી ભગવતી અંબા આદ્ય શક્તિ એમ કહે છે કે ત્યારે હું તમારું રક્ષણ કરીશ. આ ચંડમુંડ ને આસુરોને, મેઘાસુર, પ્રલંબાસુર, આ બધા રાક્ષસોને વધ કરનારી. તો ગીતાજીમાં ભગવાન સ્વયં અર્જુનને કહે છે, એક અર્જુન સમજી ગયો, એને એનું કલ્યાણ થઈ ગયું. ભાગવત આપણને કહે, ગીતાજી કહે, આ ચંડીપાઠ કહે, અને છેલ્લે રામચરિત માનસ તુલસીદાસજી પણ કહે છે
जब जब होई धर्म की हानि, जब जब धर्म की हानि, बाढ़हि असुर अधम अभिमानी, बाढ़हि असुर अधम अभिमानी, करहि अनीति जाई नहीं बरनी, करहि अनीति जाई नहीं बरनी, छिदाई विप्र धेनु सुर धरनी, छिदाई विप्र धेनु सुर धरनी, तब तब प्रभु दरे विविध शरीरा, तब तब प्रभु दरे विविध शरीरा। जब जब होई धर्म की हानि, बाढ़े असुर अधम अभिमानी, तब तब प्रभु धरी विविध शरीरा। જ્યારે જ્યારે અત્યાચાર પાપાચાર દુરાચાર વધશે ત્યારે ત્યારે ભગવાન રામજી એમ કહે છે કે મારા ભક્તોનું રક્ષણ કરવા ઉદ્ધાર કરવા માટે હું અવશ્ય આવીશ, પધારીશ. આપણે વિશ્વ હું દરેક વખતે કહું આ એક વાતને બહુ વારંવાર દોહરાવું એટલા માટે કે ભગવાન પ્રત્યે આપણી ભક્તિ દ્રઢ બને, પાકી બને. આ ભગવાન ગીતાજીમાં બોલ્યા યદા યદા હિ ધર્મસ્ય, હું ત્યારે ત્યારે આવીશ. અત્યાચાર પાપાચાર કષ્ટ દુઃખ વધશે ત્યારે હું આવીશ. જગદંબા ચંડી પાઠમાં માં ભગવતી બોલ્યા, રામચરિત માનસમાં રામજી બોલ્યા. આ રામ માથે વિશ્વાસ નહીં, અંબાજી કુળદેવી માથે વિશ્વાસ નહીં, ગીતાજીમાં ભગવાન કૃષ્ણ કનૈયો બોલ્યા એના ઉપર વિશ્વાસ નહીં. વિશ્વાસ કેના માથે? આપણે જેના ઉપર વિશ્વાસ કરીએ છીએ એટલો જ વિશ્વાસ, ખાલી વધારે નહીં પણ એટલો જ વિશ્વાસ અગર ભગવાન ઉપર કરતા થઈ જાય ને તો કોઈ દી દુઃખ ના આવે. કેવો વિશ્વાસ ખબર છે? આપણે બે ત્રણ જગ્યાએ બહુ વિશ્વાસ કરીએ છીએ. એક બીમાર પડે તો ડોક્ટર ઉપર વિશ્વાસ કરીએ, સાહેબ તાવ આવે છે, સાહેબ ચપાસે, હવે સાહેબ કઈ કંપનીનું ઇન્જેક્શન મારે આપણે પૂછ્યું નથી, સાહેબને પૂછ્યું સાહેબ આમાં પોઈઝન છે ઝેર છે. આપણને વિશ્વાસ છે કે મારો ફેમિલી ડોક્ટર છે, એ મને પૈસા ભલે લે પણ ઇન્જેક્શન તો હાજર થવાનું જ દેશે. કોઈ દિવસે ચેક કર્યું સાહેબ પહેલાં તમારે ટેસ્ટ કરો પછી મને કરવાનું? કોઈ દી હિંમત કરી? આપણે વિશ્વાસ છે કે એ ડોક્ટર મને હાજો કરી દેશે, એટલે આપણે આંખ બંધ કરીને ઇન્જેક્શન આપણને આપી દે. એક આટલો ભરોસો. સૂઈ જાય આખી જિંદગી એને એમાં એક હોયમાં ઝેરનું ટીપું નાખી દે આપણે મરી જાય. જિંદગી ને મોતનો સવાલ છે પણ આપણે ડોક્ટરનો ભરોસો કરીએ છીએ, કરી છે કે નહીં? બીજો ભરોસો ગાડીનો ડ્રાઈવર ઉપર. સામાન મૂકીને બેસી જાય, આપણે તો હોઈ જાય, હલાય વાળી ચિંતા. કોઈ દી આપણે પૂછ્યું કે ભાઈ આમાં હોઈ ન જાજે, ઝોકું આવે તો ખટક રાખજે, ટેપ ચાલુ રાખજે, આમાં તકલીફ થશે. ટ્રેનમાં કે બસમાં કે કોઈ ગાડીના ડ્રાઈવરને આપણે કોઈ દિવસ આપણને ભરોસો છે કે બીજે ક્યાંય આમ કચ્છમાં જવું છે તો રાજસ્થાન નહીં લઈ જાય, એ બચાવ થઈને મેઘ પર જ લઈ જશે આપણને. આપણા ડ્રાઈવર ઉપર આપણને આવો વિશ્વાસ છે. બસ આ ડ્રાઈવર ઉપર અને ડોક્ટર ઉપર જેટલો વિશ્વાસ છે ને એટલો જ, વધારે નહીં, એટલો જ વિશ્વાસ એ ભગવાન ઉપર આવી જાય ને, ઓહો ભગવાન આપણો અનંત કૃપા કરી દે. तू ही नाम तारण सबे काज छारण, धरो उनकी धारण निवारण करेगा। तू ही नाम तारण सबे काज छारण, धरो उनकी धारण निवारण करेगा, निवारण करेगा। नथा दंड माँ को दिया दूध माँ को, खबर है खुदा को सबर जो धरेगा। तेरे झूठ सीना मिटे दिल का कीना, दीने पेट दीना सोया पे भरेगा। मुरादम कहे से मुका करके अंदर जी ने टांग मारा नटाया, तलेगा जी ने
સૌથી મોટો ભગવાન એ રક્ષા કરવા વાળો છે. જેને જેને ભગવાન ઉપર ભરોસો થઈ ગયો એના ઇતિહાસ આજે ગવાય છે. નરસિંહ મહેતા ભરોસો તો મામેણા કેણે પૂર્યા એને ખબર. દ્રૌપદીના વરસભામાં ચીર કોણે પૂર્યા એને ખબર. કેમ? પોતાની જિંદગી દાવ ઉપર નહીં પણ પોતાની જિંદગીને ભગવાન ભરોસે છોડી દીધી છે. બસ આપણે પણ ધીરે 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 આપણે શરૂઆત. જો ભાઈ જે ધાર્યું ધણીનું થાય એ તો નક્કી ભગવાન આપણે જ કહેતા હોય છે ને. મેં તો કાંઈ કીધું નથી. આપણે તમે જ બધા આપણે કહેતા હોય કે આની ભગવાનની કૃપા વગર પાંદડું ન હલે. નક્કી ધાર્યું કોનું થાય તો ધણીનું થાય. તો શું કામ આપણે ભાઈ દુઃખી થવું? જે સમયે જે પરિસ્થિતિ આવે એ ભગવાનની કૃપા સમજવી. સહનશક્તિ રાખવી પડે. શરૂઆતમાં થોડીક તકલીફ પડે પણ જે સમયે જે સ્થિતિ આવે એ સ્થિતિ પરમાત્માએ મોકલેલી છે એ જ ભાવ રાખવો. જો કે વ્યવહારમાં જાગૃત પણ રહેવું. એનો મતલબ એવો નહીં કે હું તારે શું કામ થઈ જશે એવું નહીં. પાછો ને ઘણા એમ કે મારે છૂટ દીધી ઉતાર્યો કામ થશે ધાર્યું ધણીનું થશે દુકાન નથી જાઉં. ના, એ અમુક વિષયોમાં જે સિદ્ધાંત છે એ કરવા પડે. ઉઠવું પડે, જવું પડે, મહેનત કરવી પડે, પુરુષાર્થ કરવો પડે. પણ બધું કરતા છતાં પણ આપણું ધાર્યું ન થાય ને ત્યારે ભગવાન ઉપર છોડી દેવું. ભગવાન અંતર્યામી છે, દર્શન આપે છે. આ ભગવાનના 24 અવતાર હવે થશે. આ બાજુ શુદ્ધ પુરાણી શૌનકાદિક ઋષિઓ પાસે સત્સંગ કરે છે. શૌનકાદિક ઋષિઓએ પ્રશ્ન પૂછ્યો છે. સૂત સૂત મહાભાગ વદનો વદતાંબર કથામ ભાગવતી પુણ્યમ ભગવતામ વાંચુક. એ મહારાજ સુખદેવજીએ રાજા પરીક્ષિતને જે કથા સંભળાવી એ કથા અમને કહો. એ કથા કયા યુગમાં થઈ, કયા કારણથી એ કથા પ્રગટ થઈ અને વ્યાસજીના ચિત્તમાં પ્રેરણા કોણે કરી કે જેથી અમૃત સંહિતાની રચના થઈ. તમે એમ જ કહ્યું કે વ્યાસજી પાસેથી સુખદેવજી ભણ્યા, તો હમણાં તો તમે મંગલાચરણ